નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે પ્રકરણ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે પ્રકરણ શરૂ કરીએ. E.H. કાર નામના ઇતિહાસકારે કીધું છે કે ઇતિહાસ આજના સમાજ અને ગઈકાલના એટલે કે ભૂતકાળના સમાજ વચ્ચેનો અનંત સંવાદ છે. આપણે ભૂતકાળના પ્રકાશમાં જ વર્તમાન સમાજને સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. અહીંયા તમને એક બિલ્ડિંગ બતાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગ છે એ નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હી એટલે કે રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીનું બિલ્ડિંગ છે. આવા સંગ્રહાલયો પૌરાણિક વસ્તુઓ જેમ કે મૂર્તિઓ, સિક્કાઓ અને આભૂષણોની જાળવણી કરે છે, જે આપણને આપણા ઇતિહાસને સમજવામાં મદદ કરે છે. હવે આ ચેપ્ટરમાં આપણે અમુક પ્રશ્નો જોઈશું, જેમ કે આપણે ઇતિહાસમાં સમયને કેવી રીતે માપી શકીએ છીએ, ઇતિહાસ સમજવામાં વિવિધ સ્ત્રોતો આપણને કેવી રીતે મદદ કરે છે, અને શરૂઆતમાં માનવીઓ કેવી રીતે જીવતા હતા. આ મહત્વના 3 પ્રશ્નો છે કે જેના જવાબ આપણે આ ચેપ્ટરમાંથી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. આપણે ઇતિહાસ વિશે અધ્યયન કેવી રીતે કરી શકીએ? તો વિચારો જરા, તમારી સૌથી જૂની યાદ કઈ છે? શું તમને યાદ છે કે તે સમયે તમારી ઉંમર કેટલી હતી? કદાચ 5-6 વર્ષ પહેલાની આ બધી બાબતો કે યાદો તમારા ભૂતકાળનો ભાગ છે. તમે વિચારો કે ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતના મદદ મળે છે. તો જોઈએ કે તમે વિજ્ઞાન વિષયમાં વર્ગમાં શીખશો કે પૃથ્વીનો ઘણો લાંબો ઇતિહાસ છે, જેમાંથી આપણો ઇતિહાસ માત્ર નવીનતમ અને નાનો ભાગ છે. આપણો એટલે માનવનો. તો જો અહીંયા લખ્યું છે ઇતિહાસ માનવ ભૂતકાળનો અભ્યાસ. જો અહીંયા તમને એક સ્પષ્ટ સુંદર મજાની આકૃતિ આપેલી છે. પહેલા આપણે સમજીએ કે અહીંયા જે આ ગ્રીન કલર દર્શાવેલો છે એ કેટલા વર્ષો પહેલા છે તે દર્શાવે છે. બ્લુ કલર જે છે એ મિલિયન વર્ષ પહેલાનો સમય દર્શાવે છે, એટલે કે કરોડ વર્ષ પહેલા. અને લાઇટ બ્લુ કલર અથવા તો પાણી કલર જે છે એ અબજો વર્ષ અગાઉનો સમય દર્શાવે છે. તો મિત્રો આપણે જોઈએ તો આપણી પૃથ્વીમાં જે પ્રથમ તબક્કો છે એ પ્રથમ કોષ જેને કહી શકાય એ કંઈક આટલા અબજો વર્ષ અગાઉ પૃથ્વી પર આવેલો છે. 4.54ની વાત છે. પછી 2.33 વાતાવરણીય પ્રાણવાયુ છે કે જે આટલા અબજો વર્ષ પૂર્વે આપણી પૃથ્વી પર આવ્યા હશે. એનાથી આગળ વાત કરું તો બેક્ટેરિયા છે 1 અબજો વર્ષ પહેલા જે બંનેની મધ્યમાં છે બેક્ટેરિયા આવ્યા હશે. એના પછી વાદળી અને ફૂગ, એના પછી પરવાળા આવેલા છે, એના પછી જંતુઓ અને ઉભયજીવીઓ આવેલા છે. એમ કરતા કરતા શાર્ક, સરીસૃપોની અંદર ડાયનાસોર છે. બરાબર, આ બધા આજથી કરોડો વર્ષો પહેલા થઈ ગયા છે. મધમાખીઓ છે, ફૂલો છે, સસ્તન પ્રાણીઓ છે, પક્ષીઓ છે, આ બધા કરોડો વર્ષો પહેલા. અહીંયા જુઓ લખેલું છે આટલા વર્ષ પહેલા આદિમાનવ આ પૃથ્વી ઉપર જોવા મળતા હતા. આટલા વર્ષો પૂર્વે અગ્નિ એટલે કે આગ, ફાયરની શોધ થઈ હતી, અને 3 લાખ વર્ષ પહેલા હજુ મનુષ્ય આવેલો છે. 6500 વર્ષ પહેલા લેખનની શરૂઆત થઈ હશે. તો મિત્રો આ આપણી ઉત્ક્રાંતિના કેટલાક મહત્વના તબક્કાઓ હતા. હવે આપણે ચેપ્ટરને વિસ્તૃત રીતે સમજીએ. તો ઘણા લોકો પૃથ્વીના ઇતિહાસનો અભ્યાસ કરે છે. તેઓ પૃથ્વીની સપાટીની નીચે રહેલા રહસ્યોને જાણવા પ્રશિક્ષિત છે, એટલે કે ભણેલા છે. આ રીતે તેઓ પૃથ્વીના ભૂતકાળની સાથે સાથે આપણા ભૂતકાળને સમજવામાં મદદરૂપ થાય છે. તો જુઓ, ભૂસ્તર શાસ્ત્રી છે, જીવાશ્મ શાસ્ત્રી છે, નૃવંશ શાસ્ત્રી છે અને પુરાતત્વવિદ છે. આપણે દરેકની વ્યાખ્યા જોઈશું. ભૂસ્તર શાસ્ત્રી કોને કહેવાય? કે જે માટી, પથ્થરો, ટેકરીઓ, પર્વતો, નદીઓ, સાગર, મહાસાગરો અને પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કરે છે. જીવાશ્મ શાસ્ત્રી કે વિજ્ઞાની તો અશ્મિ એટલે કે હાડકાં,
અશ્મિ એટલે કે હાડકાં. જે હાડકાનો અભ્યાસ કરે છે, કરોડો વર્ષ પહેલાના જે વૃક્ષો છે અથવા તો પ્રાણીઓ છે કે એમના જે હાડકાં રહી જાય છે જમીનની અંદર, એનો અભ્યાસ કરે. પછી છે નૃવંશશાસ્ત્રી. તો એ માનવ સમાજ અને સંસ્કૃતિનો સૌથી પ્રાચીન કાળથી અત્યાર સુધીનો અભ્યાસ કરે છે. અને અંતે છે પુરાતત્વવિદ. તો માનવ, વનસ્પતિ અને પશુઓ દ્વારા છોડેલા અવશેષો જેવા કે ઉપકરણ, માટલા, વાસણો, મણકા, મૂર્તિઓ, રમકડાં, હાડકાં, પશુ માનવોના દાંત, બળેલા અનાજ, મકાનો અને ઈંટોના રોડા જેવી અન્ય ચીજોનું ઉત્ખનન કરીને ભૂતકાળનો અભ્યાસ કરે છે. અહીંયા અશ્મિઓ વિશે ટૂંકમાં એક વ્યાખ્યા પણ આપેલી છે કે પ્રાણીઓના પદચિહ્નો કે છાપ, વનસ્પતિ તથા પ્રાણીઓના ભાગો જે જમીન અને ખડકોના સ્તરોમાં સચવાયેલા જોવા મળે છે તેને અશ્મિ કહેવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ તો ઇતિહાસમાં સમય ગણના કેવી રીતે કરવામાં આવે છે. તો દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પોતપોતાની પદ્ધતિ હોય છે. કોઈ ચોક્કસ વ્યક્તિનો જન્મ અથવા શાસકના શાસનની શરૂઆત જેવી જ મુખ્ય ઘટનાઓને નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. હવે મિત્રો, હાલના સમયમાં પણ હજુ કદાચ જો હું ન ભૂલતો હોઉં તો 9 ઓગસ્ટના દિવસને જ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં 9 ઓગસ્ટના દિવસે આપણા ગુજરાતના ઘણા બધા આદિવાસી મિત્રો જે જંગલમાં રહે છે, વનબંધુ મિત્રો, એ રેલીઓ કાઢે છે અને પોતાની સંસ્કૃતિનો ગૌરવ અનુભવે છે. તો એ જે સમાજ છે, એ જે વનબંધુઓ છે, એમની પોતાની એક આગવી અલગ ઘડિયાળ છે કે જે સમયથી ઊંધી દિશામાં, એટલે કે આપણી ઘડિયાળ કરતાં ઊંધી ચાલે છે. તેમ છતાં પણ એ વનબંધુઓ આપણી સાથે કદમથી કદમ મિલાવીને ચાલે છે. તો કહેવાનો મતલબ, ઇતિહાસમાં અલગ અલગ જગ્યાએ પર અલગ અલગ સમયની ગણના થતી હોય છે. તો ચાલો શરૂ કરીએ. કોઈ એવો રાજા હોય, કોઈ એવો શાસક હોય પ્રખ્યાત, જેમ કે આપણે ગુજરાતી કેલેન્ડરમાં બોલતા હોઈએ વિક્રમ સંવંત 2000 સમથિંગ બોલતા હોઈએ ને, એ વિક્રમ પરમાર વિક્રમાદિત્યસિંહ રાજા થઈ ગયા, જેના લીધે આવું કરાય છે. તો જોઈએ આપણે ગ્રેગોરિયન કેલેન્ડર, જે આપણે હાલમાં વાપરીએ છીએ તે કેલેન્ડર એટલે ગ્રેગોરિયન કેલેન્ડર. વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર કે જેમાં 12 મહિનાનો સમય હોય, 365 દિવસ હોય છે અને દર 4 વર્ષે લીપ વર્ષ હોય છે. એટલે કે લીપ વર્ષ એટલે એવું કે જેમાં 28 ને બદલે 29 દિવસ આવતા હોય ફેબ્રુઆરી મહિનામાં, તો એને આપણે લીપ વર્ષ કહેતા હોઈએ, જે દર 4 વર્ષે આવે છે. બરાબર, ચાલો આગળ વધીએ મિત્રો. આપણે આજે વિશ્વભરમાં સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડર વપરાય છે. સાથે સાથે તહેવારો અને શુભ કાર્યોના નિર્ધારણ માટે હિન્દુ, મુસ્લિમ, યહૂદી અને ચીનમાં પણ તહેવારો તથા અન્ય શુભ કાર્યોની તારીખોની ગણતરી માટે અન્ય કેલેન્ડર, જેને આપણે તિથિપત્ર કહેતા હોય, એનો ઉપયોગ કરવામાં આવે છે. પશ્ચિમમાં કેલેન્ડરની શરૂઆત સામાન્ય રીતે ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષથી શરૂ થાય છે. વર્ષોની ગણતરી માટે આ બિંદુથી કરવામાં આવે છે, જેને અંગ્રેજીમાં એડી કહેવામાં આવે છે. એડી એટલે શું? તો એડીનો મતલબ થાય, એડી એ સંક્ષિપ્ત સ્વરૂપ છે. એનો મતલબ થાય ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો સૂચવે છે. આફ્ટર ડેથ એવું બોલાય. બરાબર, જ્યારે સમગ્ર વિશ્વમાં તેને સામાન્ય સંવંત એટલે કે કોમન એરા CE તરીકે ઓળખવામાં, અથવા અંગ્રેજીમાં એને CE કહેવાય છે. માફ કરજો. ઉદાહરણ તરીકે ભારત 1947માં સ્વતંત્ર થયું હતું, તેને 1947 એડી એટલે કે 1947 એડી એવું લખાય. આનો મતલબ થાય, અથવા તો આવું પણ લખી શકો 1947 CE, 1947 CE એવું પણ લખી શકો. તો કહેવાનો મતલબ મિત્રો એ છે કે અંગ્રેજી જે કેલેન્ડર છે એ અંગ્રેજી કેલેન્ડર મુજબ એડી અથવા તો CE એવું લખાતું હોય છે વર્ષની પાછળ. જે એડી છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી સૂચવે છે અને સામાન્ય રીતે CE પણ કહેવામાં આવે છે.
હવે ઈસુ ખ્રિસ્તના જન્મની પરંપરાગત તારીખ પહેલાના વર્ષોને, તો એ છે BC, એનો મતલબ થાય બિફોર ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટ એટલે કે ઈસુના જન્મ પહેલા. બરાબર. અંગ્રેજીમાં તેને BC તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સંવંત પૂર્વને અંગ્રેજીમાં BC એટલે મેં તમને કીધું ને બિફોર કોમન એરા, BCE, બિફોર ક્રાઇસ્ટ એરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે 560 BCE, આનો મતલબ થાય કે બિફોર ક્રાઇસ્ટના ઈસુ ખ્રિસ્તના જન્મના 560 વર્ષ પહેલા ભગવાન ગૌતમ બુદ્ધનું અંદાજિત જન્મ વર્ષ ગણાય છે. બરાબર. ચાલો, શું તમે ગણતરી કરી શકો કે તેમનો જન્મ કેટલા વર્ષ પહેલા થયો હતો? તો આપણે આ મુજબથી ગણતરી કરી શકતા હોઈએ છીએ. જોઈએ આપણે અહીંયા શૈલચિત્રો પુરાવાના પ્રથમ ઉદાહરણો ગણાય છે. શું છે એમાં? તો જુઓ અહીંયા આટલા લાખ એટલે કે 3 લાખ વર્ષ પૂર્વે આ BCE, બિફોર ક્રાઇસ્ટ એરા, 40,000 જે વર્ષો છે એ પણ બિફોર ક્રાઇસ્ટ એરા છે, અને 14,000 વર્ષો છે એ પણ બિફોર ક્રાઇસ્ટ એરા. તો આ એરા જે મધ્યમાં આવે છે એને આપણે હિમયુગ તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે આગળ વધીએ. આ ચિત્ર 4.3 તમને 3 લાખ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 3 લાખથી કેટલાક મુખ્ય ઘટનાઓ તમને દેખાડે છે. તો ચાલો આગળ વધીએ. બિફોર ક્રાઇસ્ટ હતું તે. ચાલો શોધીએ. આ પ્રકરણની ગણતરી સરળ છે, પરંતુ તેમાં એક સમસ્યા છે. ગ્રેગોરિયન કેલેન્ડરમાં શૂન્ય તરીકે કોઈ વર્ષ ચિહ્નિત થયેલ નથી. વર્ષ 1 બિફોર ક્રાઇસ્ટ એરા, પછી તરત જ જમણી બાજુ 1 એટલે કે ક્રાઇસ્ટ એરા, ઈસુ ખ્રિસ્તનો જન્મની વાત આવે છે. એટલે મિત્રો ટૂંકમાં તમને એવું કહેવા માંગે છે કે કોઈ પણ સામાન્ય સંવંત પૂર્વ અને સામાન્ય સંવંતના વર્ષો વચ્ચેની ગણતરી કરતી વખતે આપણે હંમેશા 2 ઉમેરવા જોઈએ અને તેમના સરવાળામાંથી 1ની બાદબાકી કરવી જોઈએ. ઉપરોક્ત પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે? 2 + 2 - 1 એટલે 3 મળશે આપણને. બરાબર. ચાલો, જો આપણને એવું કીધું છે કે તમારા મિત્ર સાથે આવા કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ તરીકે ગૌતમ બુદ્ધ છે એના વિશેના પ્રશ્નો પર આપણે પાછા ફરીએ તો ધારો કે આપણે અત્યારે 2024ના વર્ષમાં છીએ, વાસ્તવમાં આપણે 2026ના વર્ષમાં છે, તો આપણે એ જ ગણતરી કરીએ. તો પછી ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? એ થયો હતો 560માં. એટલે આપણે એનો સરવાળો કરીએ તો એ થશે 6 ને 2 8 ને 5 ને એટલે આટલો. તો એમાંથી આપણે 1 બાદ કરવાના છે, એટલે 6 માંથી 1 એટલે 5 8 2 આવું મળશે. તો કુલ મળીને આટલા વર્ષ પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. મિત્રો અહીંયા 2024 ઉદાહરણ લીધું છે, મેં અહીંયા 2026 લીધું છે. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. અંતિમ હિમયુગનો અંત છે આ વર્ષમાં થયો હતો. પ્રથમ કાયમી વસાહતો અને ખેતીની શરૂઆત એ બિફોર ક્રાઇસ્ટ ઈસુ ખ્રિસ્તના જન્મના આટલા વર્ષ પહેલા થઈ ગઈ હતી. તાંબાનું પ્રથમ ધાતુશાસ્ત્ર કે કલાશાસ્ત્રની જે શરૂઆત છે એ ઈસુ ખ્રિસ્તના જન્મના આટલા વર્ષ પહેલા. ભારતીય ઉપખંડમાં માટીકામ બનાવવાની જે ટેકનોલોજી છે એ ઈસુ ખ્રિસ્તના જન્મના આટલા વર્ષ પહેલા શરૂઆત થઈ ગઈ હતી. બાકી બધી વાર્તાઓ તમને અત્યારે આપણે અહીંયા છીએ, આપણે અત્યારે આ કાળખંડમાં છીએ, એને ખાસ યાદ રાખજો. 2000 કોમન એરા, અત્યારે આપણે અહીંયા છીએ. આ તમને પરીક્ષામાં પૂછી શકાય તેમ છે. સિંધુ ખીણની જે સરસ્વતી છે એ સંસ્કૃતિ કંઈક 2000 પહેલા થઈ છે. ચાલો હવે આપણે આગળ વધીએ. સમય રેખા આપણને જે ઉપર આપેલી હતી, આવી ઘટનાઓને ચિહ્નિત કરવા માટે સમય રેખા એક સાનુકૂળ સાધન છે, કારણ કે તે કોઈ પણ ચોક્કસ સમયગાળાને આવરી લેતી તારીખો અને ઘટનાઓનો ક્રમ દર્શાવે છે. તે માનવ સભ્યતાના પ્રારંભથી લઈને વર્તમાન સુધીની સફર દર્શાવે છે. જેમ કે અહીંયા આપણને એક સમય રેખા આપી છે. જુઓ, આ ભૂતકાળ છે, ઈસુનો જન્મ, અને ઈસુના જન્મની પહેલા 560 વર્ષ પહેલા કોનો જન્મ થયો છે? તો બુદ્ધનો જન્મ થયેલો છે. ઈસુના જન્મ પછી એટલે અહીંયા 2000 વર્ષ પછી એક સામાન્ય માનવ છે જે આપણે છે, અને ભવિષ્યની આપણને ખબર નથી. એટલે અત્યારે આપણે અહીંયા છે. બરાબર. તો આપણે ઈસુ ખ્રિસ્તને સંદર્ભમાં રાખીએ, એની પહેલા અને એના પછી એવી આપણે હંમેશા વાતો કરીશું. બસ મિત્રો, છેલ્લે આપણે એટલું જોઈએ કે એક સમય રેખા ઐતિહાસિક ઘટનાઓનો કયા ક્રમમાં બની છે તે સમજવામાં પણ મદદ કરે છે. આપણે ઉપર જોયું તે મુજબ. બરાબર.
યાદ રાખો, 1 વર્ષ અને 1 દાયકા એટલે એક દાયકો નો મતલબ થાય, એક દાયકો એનો મતલબ થાય 10 વર્ષ. 10 વર્ષના સમયગાળાને દાયકો કહેવામાં આવે છે. બરાબર. સદી છે, 100 વર્ષનો સમયગાળો હોય એને સદી કહેવાય. 2001 થી 2100 સુધી આપણી 21મી સદી ચાલવાની છે. બરાબર. ચાલો, અંતે એક જે નો ઉપયોગ કરીને સમયરેખાની ડાબી અને જમણી તરફ આપણે સમયની ગણતરીઓ કરી શકતા હોઈએ. સહસ્ત્રાબ્દી, ખાસ યાદ રાખજો, અહીંયાથી 1000 વર્ષનો જે સમયગાળો છે એને સહસ્ત્રાબ્દી તરીકે ઓળખવામાં આવે, એટલે કે 2001 થી 3000 નો સમયગાળો. બરાબર. ચાલો, વધારે આપણે આમાંથી કશું યાદ રાખવાની જરૂર નથી. 1900 નું જે વર્ષ છે શરૂ કરીને આજ સુધીના વર્ષની સમયરેખા તમારે બનાવવાની છે. હું આશા રાખું છું કે તમે હોમવર્કમાં બનાવી લેશો. બરાબર. ચાલો, છેલ્લે આપણે કહીએ, શું તમે જાણો છો કે મોટા ભાગના કેલેન્ડર, તિથિપત્રો, મહિનાઓ અને દિવસો નક્કી કરવા માટે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ પર આધાર રાખવો પડે છે. પંચાંગ એ ખગોળીય વિગતોના કોઠા ધરાવતું પુસ્તક છે, જેમાં દરેક મહિનાના દિવસો સાથે સંકળાયેલા ખગોળશાસ્ત્રીય આંકડાઓની યાદી આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યોદય, સૂર્યાસ્ત જેવી ઘટનાઓનો સચોટ સમય નક્કી કરાય છે. હવામાનની આગાહી, તહેવારોની તારીખ, અંબાલાલ કાકા ટીવીમાં આવે છે ને, તો એ અંબાલાલ કાકા આનો જ અભ્યાસ કરે છે, પંચાંગનો, અને એના જ આધારે માહિતી આપતા હોય છે. તો મિત્રો, આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.